નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 3ના ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું, જે તારીખ 7/4/2026ના રોજ લેવાવાનું છે। વાર છે મંગળવાર, કુલ ગુણ છે 40 અને સમય છે 8 થી 10 વાગ્યા સુધીનો। અને હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષા બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો। અને વાલીઓ શિક્ષકો માટે પણ ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી પેપર છે। અને આ 3 થી 8ના પેપરના અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે। અને આ વિડીયોની લિંક પણ તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ પ્રશ્નપત્રનો લાભ મળી રહે। અને હા, એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે જ ડાઉનલોડ કરી લો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે। જોઈએ આપણે પ્રશ્નપત્રની શરૂઆત કરીએ। પ્રશ્ન 1, નીચે આપેલ ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 4। નંબર 1 કિલોગ્રામ ખાલી જગ્યા માટે સૌથી મોટી બેગ જોઈએ તો રૂ। નંબર 2, 1 ટેટી બરાબર 5 લીંબુ હોય તો 5 ટેટી બરાબર ખાલી જગ્યા લીંબુ 25। નંબર 3, ખાલી જગ્યાનું વજન સૌથી વધારે છે હાથી। નંબર 4, 1 ગાયનું વજન 4 કૂતરા જેટલું હોય તો 5 ગાયનું વજન ખાલી જગ્યા કૂતરા જેટલું થાય 20। પ્રશ્ન 2, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 4। નંબર 1, 4 વખત 5 એટલે ખાલી જગ્યા 20। નંબર 2, 5 રિક્ષાના પૈડા ખાલી જગ્યા થાય 15। નંબર 3, 10 ગુણ્યા 6 બરાબર ખાલી જગ્યા 60। નંબર 4, 2 ડઝન કેળા બરાબર ખાલી જગ્યા કેળા 24। ત્યાર પછી જોઈએ બ, દાખલા ગણો 3માંથી 2, જેમના ગુણ 4। નંબર 1, એક ખોખામાં 10 પેન્સિલ છે, આવા 5 ખોખામાં કુલ કેટલી પેન્સિલ હોય તો 10 ગુણ્યા 5 એટલે 50, તો કુલ 50 પેન્સિલ હોય। નંબર 2, એક ડબ્બામાં 15 લીટર તેલ સમાય તો આવા 6 ડબ્બામાં કેટલું તેલ સમાય 15 ગુણ્યા 6 એટલે 90, તો 6 ડબ્બામાં કુલ 90 લીટર તેલ સમાય। ત્યાર પછી નંબર 3, એક ખોખામાં 36 કેરી છે તો આવા 5 ખોખામાં કુલ કેટલી કેરી થાય તો 36 ગુણ્યા 5 એટલે 180, તો 5 ખોખામાં કુલ 180 કેરી છે। પ્રશ્ન 3, પેટર્ન પૂર્ણ કરો, જેમના ગુણ 8। જોઈએ 1 નંબરની પેટર્ન અહીં તમને આપેલી છે આ રીતના। ત્યાર પછી નંબર 2, નંબર 3, 2 4 6 8 10। નંબર 4, 30 60 90 120 150। પ્રશ્ન 4, નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક શબ્દમાં લખો, જેમના ગુણ 5। નંબર 1, પ્રવાહી માપવાનો નાનો એકમ કયો છે મિલીલીટર। નંબર 2, 1 લીટર બરાબર કેટલા મિલી થાય 1000 મિલીલીટર। નંબર 3, 500 મિલી દૂધની 2 કોથળી લેતા કુલ કેટલું દૂધ થશે 1 લીટર। નંબર 4, 10 વાટકા કાકરાથી 2 તગારા ભરાય તો 5 વાટકાથી કેટલા તગારા ભરાય 1 તગારું। નંબર 5, ગુંજાશનો મોટો એકમ કયો છે લીટર। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા। અસાઇનમેન્ટ, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 100 રૂપિયા। ફ્રી પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ। ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ। અને પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા વધારે માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54। પ્રશ્ન 5, દાખલા ગણો 3માંથી 2, જેમના ગુણ 4। નંબર 1, તમારે 25 કેળા 5 વાંદરાને વહેંચવાના છે, દરેક વાંદરાને ભાગે કેટલા કેળા આવે તો 25 ભાગ્યા 5 એટલે કે દરેક વાંદરાના ભાગે 5 કેળા આવે। નંબર 2, લક્ષ્મી પાસે વેચવા માટે 27 કિલોગ્રામ બટાકા છે, 3 માણસો આવ્યા અને દરેકે સરખા જથ્થામાં બટાકા ખરીદ્યા, દરેક માણસે કેટલા કિગ્રા બટાકા ખરીદ્યા તો 27 ભાગ્યા 3, તો 3 9 27।
તો કે 9 કિગ્રા બટાકા ખરીદ્યા. નંબર 3, મિંકુ તેના 15 લાડુ 5 ખોખામાં સરખા ભાગે મૂકે છે. દરેક ખોખામાં કેટલા લાડુ આવે? તો 15 ભાગ્યા 5 એટલે 5 તેરી 15. તો દરેક ખોખામાં 3 લાડુ આવે. પ્રશ્ન 6, માગ્યા મુજબ પ્રશ્નના જવાબ આપો જેમના ગુણ 4 જોઈએ. નંબર 1, વાદળી રંગના ફૂલોની સંખ્યા કેટલી છે? 9. નંબર 2, નારંગી રંગના ફૂલોની સંખ્યા કેટલી છે? 5. નંબર 3, સૌથી વધુ ફૂલ કયા રંગના છે? જાંબલી. નંબર 4, સૌથી ઓછા ફૂલ કયા રંગના છે? નારંગી. પ્રશ્ન 7a, દાખલો ગણો 2 માંથી 1 જેમના ગુણ 3. નંબર 1, રાહુલ પાસે 42.50 રૂપિયા છે અને જયેશ પાસે 75.50 રૂપિયા છે, તો બંને પાસે કુલ કેટલા રૂપિયા છે? તો આપણે તેમનો સરવાળો કરશું અને બંને પાસે થઈને 118 રૂપિયા થશે. નંબર 2, 3 મિત્રો એક બેટ, દડો અને દડો ખરીદવા ઈચ્છે છે. બીના પાસે 48.50 છે, રમણ પાસે 55.50 છે અને વેણુ પાસે 38 છે, તો તેમની પાસે કુલ કેટલા રૂપિયા છે? તો ત્રણેયનો સરવાળો કરી અને તેમની પાસે કુલ 142 રૂપિયા છે. પ્રશ્ન 7b, ગણતરી કરી જવાબ આપો જેમના ગુણ 4. નંબર 1, 2 નોટબુકના કેટલા રૂપિયા છે? તો એક નોટબુકના 15 એટલે 2 નોટબુકના 30. નંબર 2, 3 પેન્સિલના કેટલા રૂપિયા છે? એક પેન્સિલના 3, તો એવી 3 પેન્સિલના 9 રૂપિયા થશે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.